તો નમસ્કાર મિત્રો, તમારું ખાસ સ્વાગત છે સોના અને ચાંદીના ભાવની આજની ખાસ શોર્ટ અપડેટમાં. સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર. તો આજે વાત કરશું શું છે આજે ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ કેટલો ફેરફાર થયો છે, આગળ શું થવાની શક્યતા છે અને સોના ચાંદીના ભાવને અસર કરી રહેલા મુખ્ય સમાચારો જે આંતરરાષ્ટ્રીય સમાચારો છે તેના ઉપર પણ નજર કરશું. તો શોર્ટ વિડીયો જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરશું આપણે કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચાર કે જે અત્યારે સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે. શરૂઆત કરીએ પહેલા સમાચાર. અમેરિકામાં શટડાઉન હવે 36મા દિવસમાં પ્રવેશી ગયું છે. ઇતિહાસનું સૌથી લાંબુ શટડાઉન અમેરિકામાં ચાલુ છે. અત્યારે નિગોશિએશન થઈ રહી છે, ચર્ચાઓ થઈ રહી છે, બેઠકો થઈ રહી છે ટ્રમ્પ અને જે વિરોધ પક્ષો છે તેમના વચ્ચે, પરંતુ હજુ પણ કોઈ નક્કર પરિણામ નથી દેખાઈ રહ્યું. અત્યારે ગંભીર આર્થિક કટોકટી અમેરિકામાં ચાલુ છે. 10% જેટલા જે ફ્લાઇટ ઓપરેશન એટલે કે વિમાનો ઉડતા હોય તેને જમીન ઉપર ઉતારી દેવામાં આવ્યા છે, ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી રહી છે. તે સિવાય પણ ઘણા બધા લોકો અત્યારે નોકરી વિહોણા થઈ ગયા છે. તો ગંભીર કટોકટીમાં અમેરિકા અને આ સમાચાર છે તે સોના અને ચાંદીના ભાવની તેજીને સપોર્ટ કરી રહ્યા છે. બીજા સમાચાર રશિયા યુક્રેન યુદ્ધમાંથી આવ્યા છે. જ્યારથી અમેરિકાએ એટલે કે ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ 30 વર્ષનો તેનો જે પરમાણુ પરીક્ષણ નહીં કરવાની નીતિ હતી તે બંધ કરી રહ્યું છે અને અમેરિકા પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે તેવી જાહેરાત થઈ. ત્યારબાદ હવે પુતિને પણ જાહેરાત કરી દીધી છે કે રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરશે. આ સમાચારે વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે અને ફરીથી પરમાણુ દોડ જેને કહી શકાય, પરમાણુ પરીક્ષણ કરવાની એક પછી એક દોડ હવે ચાલુ થઈ શકે, સમગ્ર વિશ્વ આમાં જોકાઈ શકે. આ સમાચાર સોના ચાંદીના ભાવની તેજીને સપોર્ટ કરી રહ્યા છે. ત્રીજા સમાચાર ફેડ માંથી આવ્યા છે. અમેરિકન ફેડ જે ઓક્ટોબર મહિનામાં વ્યાજદરોમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો, ત્યારબાદ ધીમે ધીમે હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ડિસેમ્બર મહિનામાં ઘટાડો નહીં થાય. જે પહેલા ડિસેમ્બર મહિનામાં ઘટાડો થવાની 90% શક્યતા હતી તે ઘટીને 69% આવી ગઈ છે. જો આવું કંઈ થાય, ડિસેમ્બર મહિનામાં વ્યાજ દર નહીં ઘટે તેવા સંકેતો મજબૂત બને તો સોનાના ભાવની તેજીને બ્રેક લાગી શકે, સોનાના ભાવમાં ઘટાડો શક્ય છે. તો બે તરફી સમાચારો અત્યારે સોના અને ચાંદીના ભાવની તેજીને ગાઈડ કરી રહ્યા છે, આગળ વધારી રહ્યા છે. અને હવે શરૂઆત કરશું આપણે ચાંદીના ભાવથી. ચાંદીના ભાવમાં છેલ્લા 1 મહિનાનો અને છેલ્લી 24 કલાકનો એવા બે ચાર્ટ તમે અત્યારે જોઈ રહ્યા છો. 1 મહિનામાં ઊંચી સપાટી જે $54 ઉપરની હતી ત્યાંથી ઘટીને $45 નજીક ચાંદી પહોંચી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં મજબૂતી જોવા મળી છે. તેમાં પણ છેલ્લી 24 કલાકમાં $1.25 જેટલો ઉછાળો ચાંદીના ભાવમાં જોવા મળ્યો. અને ગુજરાતના શહેરોમાં આજે ચાંદીના ભાવ રહ્યા છે 1,49,500 રૂપિયા અને 999 GST સાથે ચાંદી 1,52,500 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જે આપણે અગાઉ જે સમાચારો કહ્યા તેને લઈને બે તરફી વધઘટો જોવા મળી શકે છે. ચાંદીના ભાવમાં જે એક શોર્ટેજનો માહોલ હતો, જે શોર્ટેજ હતી તે હવે ઘટી ગઈ છે. લંડનની એક્સચેન્જમાં મોટા પ્રમાણમાં ચાંદીની આવક થઈ હોવાના સમાચાર મળ્યા છે, જે ચાંદીની તેજીને અટકાવનારા સમાચાર બની શકે અને આગળ હજુ પણ થોડી ધીમી ગતિથી ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહી શકે અથવા તો એક પાતળી રેન્જમાં, બે તરફી રેન્જમાં ચાંદી અથડાઈ શકે તેવી શક્યતા છે. આગળ આમાં મોટા ફેરફાર થઈ શકે તે જાણવા માટે તો આગળ જે આપણે અપડેટો આપશું તે તમારે જોવી પડશે. હવે સોનાના ભાવ ઉપર આવી જઈએ. સોનાના ભાવના પણ અત્યારે તમે બે ચાર્ટ જોઈ રહ્યા છો, એક છે 1 મહિનાનો અને એક છે 24 કલાકનો ચાર્ટ. 1 મહિનાના ચાર્ટમાં જે તેજીમય માહોલ હતો, લગભગ $4400 નજીક સોનાનો ભાવ બોલાયો હતો, તેમાંથી ઘટી અને $3886 નો લો પણ કર્યો, પરંતુ છેલ્લા 4-5 દિવસથી સોનાના ભાવે મજબૂતી બતાવવાનું ચાલુ રાખ્યું છે. તેમાં પણ છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો સોનાના ભાવમાં ખાસી એવી મજબૂતી જોવા મળી. આ મજબૂતી પાછળનું સૌથી મોટું કારણ જે હતું તે જે રશિયા યુક્રેન યુદ્ધ અને જે પરમાણુ જે દોડ છે તેના સમાચાર આવી રહ્યા હતા અને શટડાઉન જે લંબાઈ રહ્યું છે તેના સમાચાર આવી રહ્યા હતા. તેને લઈને હાલ પૂરતી મજબૂતી મળી છે. તો જે અગાઉ આપણે કહ્યું તે મુજબ
ફેડ દ્વારા જો ડિસેમ્બર મહિનામાં વ્યાજદર નહીં ઘટાડવામાં આવે તેવા સંકેતો આવશે. હજુ પણ આગળ ફેડ ચેરમેન જેરોમ પોવેલ એવું કંઈ કહેશે કે આવી શક્યતા ઘટતી જશે. તે રીતે સોનાના ભાવમાં થોડો ઘટાડો કરેક્શન જોવા મળી શકે. પરંતુ હાલ બે તરફી સમાચારોને લઈ સોનાના ભાવમાં પણ બે તરફી મોટી વધઘટ ચાલુ રહે તેવી સંભાવના છે. અને અત્યારે જે સોનાનો ભાવ છે આંતરરાષ્ટ્રીય સોનાનો તે $4007 આસપાસ છે. આજે સવારે જે સોનું ખુલ્યું હતું ત્યાંથી અત્યારે લગભગ $50 થી $60 ની તેજી સોનાએ બતાવી દીધી છે. ગઈકાલે પણ સોનામાં મોટી વધઘટ જોવા મળી હતી. અને આજે ભારતીય બજારના ભાવની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો જે બિલ વગરનો ભાવ હોય તે $1,22,300 છે. અને 24 કેરેટ સોનું વિથ જીએસટી $1,24,300 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. છેલ્લી 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે લગભગ $1,000 ની વધઘટ જોવા મળી છે સોનાના ભાવમાં. આગળ સોનાના ભાવમાં જે કઈ સમાચારો આવવાના છે તેને લઈને જબરદસ્ત વધઘટ જોવા મળી શકે. અમુક સમાચારો જે આપણે અગાઉ કહ્યા તે મુજબના એવા છે કે સોનાના ભાવને ઘટાડી રહ્યા છે, પરંતુ કેટલાક સમાચારો હજુ પણ મજબૂતી આપી રહ્યા છે. તે અત્યારે સોનાના ભાવમાં વધઘટનું અને જે મજબૂતી જોવા મળે છે એકદમથી ઘટાડો આગળ નથી વધ્યો તેનું કારણ ગણી શકાય. આગળ આ રીતની રેગ્યુલર અપડેટ આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવ આગામી 1 થી 2 મહિનામાં ક્યાં સુધી જઈ શકે તેની એક ખાસ અપડેટ આપણે આપવાના છીએ નજીકના દિવસોમાં. તે જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં અમને મોકલી આપો. આગળ અપડેટ જોવા માટે અમારી સાથે જોડાઈ રહેજો. આપનો દિવસ શુભ રહે. આભાર.